હેલો મિત્રો, નિકીશ કિચનમાં આજે આપણે બનાવીશું પૂરણપોળી. તો પૂરણપોળી માટે 1 કપ તુવેરની બાફેલી દાળ લઈશું, જેને ગ્રાઇન્ડરની મદદથી આપણે ફેટી લઈશું અને એને એકદમ પલ્પના ગઠ્ઠા ન રહે એટલા માટે ગ્રાઇન્ડરની મદદથી એને ક્રશ કરી લઈશું. અને હવે ગેસ ઉપર મૂકીને અડધો કપ ગોળ, અડધો કપ ખાંડ લઈ એને બરાબર ઉકાળીશું. ઉકળીને ખાંડ અને ગોળ એકરસ થઈ જાય અને બરાબર સરખી થઈ જાય એટલે એને એક ક્રીસ કરેલા બાઉલમાં આ માવાને આપણે લઈ લઈશું. એમાં આપણે જાયફળ અને ઇલાયચીનો પાવડર નાખીને ગાર્નિશ કરીશું. આ રીતે આપણો માવો તૈયાર છે, તેને ઠંડુ થવા દઈશું. અને આપણે પૂરણપોળી બનાવવા માટેનું જે લોટનું કણક છે, ઘઉંના લોટનું લઈશું. રોટલી આપણે બનાવીએ છીએ એવું એક નોર્મલ જ રહેશે, જેને આ રીતે આપણે વિડીયોમાં જે બતાવી રહ્યા છે એ વિધિ પ્રમાણે એને લોટના લુવાને જ કોળિયા ટાઈપનું એને બનાવીશું હાથની મદદથી જ. આપણે અટામણ લઈને એને વણીને નહીં કરીએ, વણીને કરીશું તો એની અંદર માવો ભર્યા પછી જ્યારે આપણે એને લુવો બનાવી રહ્યા છે તો એમાંથી લુવો ફાટી જવાની ડર રહે છે અને એમાંથી માવો બહાર નીકળવાનો પણ ડર રહે છે, જેના કારણે આપણે હાથની મદદથી જ આ રીતે લુવો તૈયાર કરીશું. આ રીતે લુવો કરવાથી આપણી પૂરણપોળી ખૂબ જ સરસ થાય છે. પતલું એવું લોટનો કણક રહેશે અને ફાટશે પણ નહીં. તો આપણે આ રીતે જ એને લુવાને તૈયાર કરીશું. પૂરણપોળીમાં ખાસ જે હોય છે એ આ રીતે લુવો જે તૈયાર કરવાનું હોય છે એનું જ હોય છે. તો આપણે પ્રોપર રીતે આ રીતે લુવો તૈયાર કરીશું, ક્યાંય પણ કાણું ન પડે એનું ધ્યાન રાખીશું. આ રીતે બનાવ્યા પછી એને અટામણની મદદથી આપણે વણવાનું રાખીશું. અને વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે એને 2 તરફથી ઉલટસુલટ પલટાવીને વણવાની રહેશે, જેથી કરીને કોઈ પણ ભાગ લોટવાળો જાડો ન રહે અને માવો સરખી રીતે બંને તરફ ફેલાયેલો રહે અને ફાટવાનું પણ ડર એમાં ન રહે કે કોઈ કાણું પડી જાય કે વગેરે. એટલે એને આ રીતે જે વિડીયોમાં બતાવે છે એ રીતે ધ્યાન રાખીને હલકા હાથે વેલણ રાખીને એને વણવાનું રહેશે. તો આપણી પૂરણપોળી બનાવી ગઈ છે. હવે તવા ઉપર આપણે ઘીની મદદ લઈને ઘીથી શેકવાનું રહેશે, કારણ કે આ પૂરણપોળી એક ટ્રેડિશનલ વાનગી છે. આપણા મહારાષ્ટ્રીયન એન્ડ ગુજરાતમાં પૂરણપોળીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો આ સ્વીટને તમે પણ ટ્રાય કરો. એન્જોય વિથ નિકીસ કિચન.